કેન્દ્રીય મંત્રી બન્યા બાદ સુરતમાં સી આર પાટીલે પ્રથમ જળસંચય પ્લાન્ટની ઝુંબેશ શરૂ કરી હતી અને સુરતના ભીમરાડ ગામ ખાતે વરસાદી જળસંચય પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું। પાણી જમીનમાં ઉતારવા માટેનો આ અનોખો પ્રયાસ છે। પ્લાન્ટની શરૂઆત કરતા કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે લોકોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે વરસાદમાં પાણી વહી જાય એના બદલે જમીનમાં સંગ્રહ થાય તેમજ પાણીનો વ્યય અટકે તે જરૂરી છે। તેમણે ઉમેર્યું હતું કે વરસાદી સિઝનમાં અમૂલ્ય પાણી વહી ન જાય તે જરૂરી છે, ત્યારે આ પ્રકારની પહેલ પ્રશંસાને પાત્ર છે। વિશેષ કરીને દક્ષિણ ગુજરાતમાં અને એમાં પણ સુરત શહેરમાં આખી સોસાયટી એક સાથે એમણે આ નિર્ણય કર્યો અને કામ પણ પૂરું કર્યું છે। એના માટે ખૂબ ખૂબ આપને અભિનંદન આપું છું। આપનામાંથી ઘણા બધા લોકો પ્રેરણા પણ લેશે અને દરેક લોકો એના દ્વારા આ પાણી જમીનમાં ઉતારશે। હવે મારા મંત્રાલય તરફથી તો વ્યવસ્થા વિચારી રહ્યા છે